હેલો, હેલો. કેમ છો? મજામાં. શું કે હવે શું કરવું છે? હવે છે ને મારે રેડ હાઇલાઇટ્સ કરવી છે ને થોડાક બેંગ્સ કટિંગમાં થોડુંક લેવું છે. રેડ મજેન્ટા વાળી હાઇલાઇટ્સ કરવી છે મારે. સ્કિન ટોન દેખાડો. વેન મજન્ટા બહુ થોડું થઈ જશે, થોડું રેડમાં આપણે જઈએ. આની પેલા પ્રીવિયસ કઈ હાઇલાઇટ કરાવેલી છે? તમારી પાસેથી જ કરાવી હતી મેં. બ્લોન્ડ ઉપર આપણે હતા ને? રેડ માંથી કરાવી હતી પણ પછી ફેક થયું હતું. રેડ ઉપર જ કર્યું. ત્યારે લાઇટ કરી. કેટલો ટાઈમ થયો? 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. આપણે પ્રિલાઇટનિંગ કે કઈ નીડ નહીં રહે, બીકોઝ આની પહેલા આપણે જે કઈ રીતે રેડ જ હતી. પણ બહુ ઓવરડુ નહીં કરીએ, બીકોઝ તમારી સ્કિન ફેર છે. નેચરલ હેર વધારે દેખાય, રેડ ફ્લિકિંગ ખાલી થાય એવું જ કરીએ. સરસ. યસ મેડમ, ડન. બહુ જ ફાઇન ડિટેલિંગ થી તમે કલર કર્યો છે, એટલે જ મને છે ને તમારું વર્ક વધારે ગમે છે. એકચ્યુઅલી કેવું હોય કે તમારા સ્કિન ટોનના એકોર્ડિંગ કેટલું વોર્મ, કુલ કયો ટોન, કેટલું લાઇટ બ્રાઇટ કરવું, એ મેઇન થિંગ એ છે. પછી રેડ એવી વસ્તુ હોય કે બહુ ડિટેલિંગ અને બહુ માઇલ્ડલી તમારે કરવું પડે. એ મને કહ્યું કે તમે સ્કિન ટોન ને બધે ટોન્સ બધે જોઈને તમે ટોનમાં નાખ્યો. થેન્ક યુ. કલર મારા હેર પ્રમાણે તમે નાખ્યો છે, વધારે બ્રાઇટ ને વધારે ડાર્ક લુક ફાઇન આવે છે બહુ જ. થેન્ક યુ વેરી મચ.